રાખો ના ના અરે જુગતે ગળ્યા જાણે માગે નહીં દાન જાણે માગે નહીં દાન શબ્દને ભરે સલામ કાળ દળમાં વ્યાપી રહ્યો પુરુષ અનામ સ્વામી કુલગરજીએ છાપ દીધી સાહેબે બતાવી શાન એ અમર ભેદ મને ઓળખાયો જેને બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય અને બ્રહ્મ સ્વરૂપ સદગુરુ એમનો જેને ઉપદેશ હોય એમનું જેને જ્ઞાન હોય એમનો પંજો આપણા શિર પર આવ્યો હોય જરૂર છે જેને પિયુના પંજા લાગ્યા હોય જેને પિયુના વચન લાગ્યા હોય જેને પિયુના બાણ લાગ્યા હોય અને પછી પોતાના જીવનને એવું બનાવ્યું હોય એટલે જમની કે કાળની તાકાત છે નહીં એ શબ્દને સલામું ભરતા ભરતા પાછા જતા ભલે આખા વિશ્વની અંદર કાળદળ બિરાજમાન હોય મહાકાળ બિરાજમાન હોય પણ સદગુરુનો એટલો બધો મહિમા છે અને એ મહિમાને કોઈ બિરલા પુરુષો સમજી શકે છે કારણ કે અમર વસ્તુનું જ્ઞાન અભય અંતળાનું જ્ઞાન અમર પાંબરીનું જ્ઞાન કસુંબલ કટોરાનું જ્ઞાન અને વીર ગેડિયાનું જ્ઞાન આ એક જ છે આપણા સગુણ સત્ય સદગુરુ જ્યારે સિધાવે સ્વર્ગલોકમાં ત્યારે એ પણ લઈ જાય અને પાછા શિષ્યને આપતા જાય અમર ભેદની વાત કરું છું કે અમર વસ્તુને કોઈ ઓળખે અવિચળ નુરીજન સંત અવિચળ વસ્તુ જે વચનની વાતો છે જે આત્માની વાતો છે પરમાત્માની જે વાત છે એ તો કોઈ અવિચળ સંત પરખી શકે છે બોલી શકાય પરંતુ નક્કીપણું જેને થઈ જાય એને ખૂબ ખૂબ ધન્યવાદ છે વિચાર કરો કાનજીભાઈ એક ભજન બોલે કે જીવનમાં આપણને હોવાનું વાલું છે આપણને
ચાંદી વાલી છે, આપણને રૂપિયા વાલા છે, આપણને આપણા કુટુંબીજનો વાલા છે, આપણા છોકરાઓ વાલા છે, તેને આવું બધું. પણ અકલદાસનું ભજન જે માસ્તર બોલે છે, આમ જો જે કોઈ બીજા સાંભળે ને એને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે અમને ગુરુજી વાલા અંતરમાં બીજું કોઈ નહીં. અને એના માટે હું ડોગણ બનીશું, વૈરાગણ બનીશું અને મારા આ પંચભૂતના જંતરની અંદર એને લડાવવા, મારા ગુરુ મહારાજને લડાવવા છે. મને વાલું બીજું કોઈ નથી. કોઈને શોખ હોય રે સંગ્રામ કો, તેથી હાલો ને જો પાડ્યો નિજ નામ કો. અરે પારયા તો ઝંડો રોક્યો, તે નિશાન છે આસમાન કો. એને અનુભવ ખડગે ઉડાડી દેજો, આ છે મામલો રે મસ્તાન કો. કોઈને શોખ હોય રે સંગ્રામ કો, ત્રિગુણ રહિત તમે માંડો ને ટોકો, એ દિગુણો લગાવો ગ્રામ જ્ઞાન કો. નિર્મળ થઈને નિર્મળ જોધામ, એથી ટાળી દો સર્વે આત્મીર કો. કોઈને શોખ હોય રે સંગ્રામ કો, ફકરો રે ફકીર બની જા. એ જે વાત છે પગયાન કો, મકર તાર મન સુભો મારો. અરે એ જે ધંધો ઉડાડી દીધો ધ્યાન કો. કોઈને શોખ હોય રે સંગ્રામ કો, હાલો ને જો એ પાડ્યો નિજ નામ કો. કોઈને શોખ હોય રે સંગ્રામ કો. आस सो गए दोनों बेटियां, जन्म मरण मटो जान को. एकाकारे एके નથી, આપદ સતગુરુ શાન કો. કોઈને શોખ હોય રે સંગ્રામ કો. સદગુરુના ઘરનો રસ્તો આપણે લેવાનો છે, એ તો સુરવીરનું કામ છે. હરિનો માર્ગ છે સુરાનો, આમાં નહીં કાયરનું કામ જોને. પ્રથમ પહેલા મસ્તક મૂકી અને વર્તી લેવું નામ જોને.
આ માથા હાટે મોંઘી વસ્તુ સાંપડવી નહીં સેલ જોને સુતવિત તારા શીશ સમર્પે મૂકી મનનો મેલ જોને. ખરેખર 52 અંગનું બનેલું શરીર અને એનું મુખ્ય પ્રધાન મન છે. મનના સ્વરૂપને ઓળખવાનું છે. એક મન સમજી જાય, એક મનને જ્ઞાન લાગી જાય અને એક મન જ્યારે માકડોપણું મૂકી દે અને પોતે પોતાના સ્વરૂપને જાણી શકે કે મન એવું શું છે, ત્યારે ભલે સાધન આ અનિત્ય છે પણ 52 અંગો એટલા બધા સફળતાવાળા બની જાય, એટલા બધા શુદ્ધ બની જાય. સંતો કહે છે કે મન વચન અને કર્મથી જો હું શુદ્ધ હોય, મન વચન અને કર્મથી જો હું શુદ્ધ હોય તો સંસારમાંથી મરેલાને બેઠા કરી. અરે ખરેખર આ શમશાન છે અને સદગુરુ મહારાજ ઉપદેશ આપે ત્યારે આપણે મરેલામાંથી બેઠા થયા છીએ, નહીતર તો મરેલા છે. પરંતુ કોઈને શોખ સંગ્રામની અંદર જેવી રીતે એમ કે હું મારું આવું કંઈ શહેર નહીં, અને જ્યારે કદાચ માથું મૂકી અને લડવા મંડી જતો હોય, આ સુરવીરની વાતો છે. આ મામલો એવો જ છે અને આ તમે જુઓ તો મસ્તીનો મામલો છે. ઠીકનો રહિત બનવાનું છે, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. અને સામે તિમિર કહેતા અંધારું જે આપણા આ પનની અંદર ફેલાવનારા જે દૂતો છે એને ત્રિગુણ રહિત તોપનો ભડાકો કરવાનો છે ને બ્રહ્મ જ્ઞાનનો ઘોડો લગાડીને ઠાર મારવાના છે. અરે બે ફકરું બની જવાનું છે, કારણ કે આ પદ તો અવાચક છે. કયું પદ? જેને ચોથું પદ કહેવામાં આવે છે. બરાબર, નામ રૂપ અને ગુણ 3 પદની તો આપણને ખબર પડે, પરંતુ ચોથા પદનો ઉચ્ચાર કેવી રીતે કરવાનો છે? છતાં કોઈ ચોથા મુકામે આવે રે, કોઈ નાદને બુંદમાં લાવે રે, પછી પૂર્ણ જોગ કમાવે, ખોજો ખટચાર કમળનો માહી. આમથા ગાતા હોય છે બધા કે નામરૂપ ગુણથી પાર મારા સદગુરુ સાહેબ છે, એ પદ નક્કી થાય એનો બેડો પાર છે. વાત તો બરાબર છે, પરંતુ હમણે વલ્લભા મહારાજે વાત કરી કે ખરેખર પાલન અને આપણી રેણી તો છે ને, મન વચન અને કર્મથી બહુ રેણીમાં રહેવા જેવું છે. અને એમાં આ કાયાને વર્ષો વીતી ગયા હોય પછી તો આપણે જેટલા બંધનમાંથી આપણે છૂટતા જઈશું ને એટલે આપણો મોક્ષ જ છે. જેટલા બંધનમાં હશું એટલી આપણી મુક્તિ નથી. અરે નિર્બંધ મળ્યા છે તો આપણે પણ નિર્બંધ બનવાનું છે.